અને હવે તમામ સમાચાર જોશું વિગતવાર। સુરતમાં ઘી અને માખણના 6 નમૂના ફેલ ગયા છે। વરાછા, પૂણા અને ઉધનામાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ડેરીમાંથી 6 જેટલા નમૂના લેવામાં આવ્યા, જેમાં સબ સ્ટાન્ડર્ડ તેને જાહેર કરાયા છે। ભગવાનને દીવા કરવાના ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે। હૃદય રોગ માટે જવાબદાર વેજી ફેટનું પણ તેની અંદર મિશ્રણ કરવામાં આવ્યું હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। સુરતથી આ સમાચાર। સુરતની અંદર ઘી અને માખણના જે નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી 6 નમૂના ફેલ ગયા છે, જેમાં ડેરીમાંથી આ નમૂના લીધા હતા, જેમાં વેજી ફેટ્સ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેનું મિશ્રણ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, જે હૃદય માટે પણ ખૂબ હાનિકારક હોય છે, તે વેજી ફેટ છે તેનું મિશ્રણ આ ઘીમાં કરવામાં આવ્યું હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। ખાસ કરી સુરતના વરાછા, પૂણા અને ઉધના વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓ પરથી ડેરીમાંથી આ જે નમૂના છે તે લેવાયા હતા। ડેરીમાંથી લેવાયેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, અત્યારે સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘી અને માખણના 6 નમૂના ફેલ ગયા છે। વિગતો શું? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં થોડા રૂપિયા કમાવા માટે લાલચી લોકો છે તે લોકોના જીવ સાથે સીધા ચેડા કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ અને એસઓજી વિભાગ સતત કાર્યવાહી કરી રહી છે અને લોકો પર ગુના પણ દાખલ કરી રહી છે। તેમ છતાં પણ આવા નકલીના વેપલો કરનાર જે લોકો છે તે નથી સુધરી રહ્યા। ત્યારે સુરત શહેરની 6 ડેરીના નમૂનાઓ જે ફેલ થયા છે અને સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। જે રીતના વાત કરીએ તો ઘી અને માખણના જે નમૂનાઓ છે તે સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। આ જે કહેવાય કે વેજીટેબલ ફેટ વાળું જે ચીઝ અને માખણ છે તે આરોગવાથી જે કહેવાય કે લોકોના હૃદય રોગના હુમલાના પણ જોખમ છે તે વધી જતું હોય છે। અત્યારે તો તમામ જે મામલે જે કાર્યવાહી કરવામાં આવી છે અને જે કહેવાય કે કાયદેસરની કાર્યવાહી કરીને અમને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ જે રીતના સુરત શહેરમાં અવારનવાર નકલી ચીજ વસ્તુઓ પકડાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે ફરી એકવાર આ 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર મનીષ। તો સુરતની અંદર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઘી અને માખણના નમૂના અલગ અલગ ડેરીમાંથી લેવામાં આવ્યા, જેની અંદરથી 6 જેટલા નમૂના છે તે ફેલ ગયા છે।